22 જાન્યુઆરી 2024 દેશ અને દુનિયાના ઇતિહાસમાં લખાયેલી એ સુવર્ણ તારીખ કે જ્યારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને દેશ આખો રામ ભક્તિના રંગે રંગાયો. ક્યાંક રાજનીતિમાં રામ જોવા મળ્યા તો ક્યાંક રણનીતિમાં. રામના નામે પથ્થર તરે છે એવી જ રીતે અત્યારની રાજનીતિમાં નેતાઓ પણ તરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. છેલ્લા કેટલાક સમયથી દેશની રાજનીતિમાં રામના નામની રણનીતિ ઘડાઈ રહી છે. ક્યાંક નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે તો ક્યાંક આખી પાર્ટીનું પતન થઈ રહ્યું છે. અત્યારે રામના નામે કોણ રાજનીતિ કરી રહ્યું છે અને રામના નામે કોણ રણનીતિ ઘડી રહ્યું છે, સૌથી પહેલા એ જુઓ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું. પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે, મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ, અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત, એ મુજબ એ ન થયું, એટલા માટે યોગ્ય ન લાગ્યું. મારા મનમાં એક છે કે ભારત છે એ અલ્પ વિકસિત રાષ્ટ્રમાંથી એક વિકાસશીલ રાષ્ટ્ર બને. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ પ્રવાસ દરમિયાન રામ મંદિરને લઈને એક નિવેદન આપ્યું. એમણે કહ્યું કે દેશની સરકાર ઈચ્છે છે કે તમે રામનું નામ લો અને ભૂખ્યા મરી જાઓ. આ નિવેદન પછી રાહુલ ગાંધીનો રાજકીય વિરોધ થયો. તો તેનાથી વિપરીત કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ તો ત્યાં સુધી કહી દીધું કે રામ મંદિરના નામે ભાજપના પ્રચારની હવા નીકળી ગઈ છે અને લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે એ વાતનો ફિયાસ્કો થઈ ગયો છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે હવે તો 1000-2000 લોકો જ અયોધ્યા જઈ રહ્યા છે અને ભાજપે રામના નામે કરેલા પ્રચાર અભિયાનનું સુરસુર્યું થઈ રહ્યું છે. पहले 5 लाख लोग पहुंचे, 5 लाख. हालांकि मंदिर निर्माण में देखा होगा, किसान नहीं थे, गरीब नहीं थे, आम इंसान नहीं थे, बड़े बड़े धन्ना सेठ लोग थे, उनको बुलाया गया था. बड़े बड़े कॉर्पोरेट हाउसेस को बुलाया गया था, बड़े बड़े कलाकार लोगों को बुलाया गया था, स्टार लोगों को बुलाया गया था. आम आदमी को नहीं बुलाया गया. इतना प्रचार के बावजूद सर, आप भी सुनिए गौर से, पहले दिन 5 लाख लोग पहुंचे वहां के अपने प्रचार के बाद. दूसरे तीसरे दिन 3 लाख संख्या बहुत कम हो गई. उसके 2-3 दिन बाद 2 लाख फिर आ गए, और उसके 2-3 दिन बाद 5000, 10,000, 20,000, और अभी तो 1000-2000 लोग जा रहे हैं वहां पे. क्योंकि शंकराचार्य जहां नहीं पहुंचे, मंदिर पूरा नहीं है, उस पर आप अपनी पब्लिसिटी के लिए इतना ड्रामा कर दिया आपने वहां पे. કોંગ્રેસના નેતા અશોક ચવાણ હોય કે પછી હોય અન્ય નેતાઓ, આ દરેક માટે રાજનીતિમાં રામનું નામ મોખરે રહ્યું છે. ગુજરાતની જ વાત કરીએ તો દિગ્ગજ નેતા અને પીઢ રાજકારણી અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું અને એ રાજીનામામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવી કોંગ્રેસે રામનું અપમાન કર્યાનો ઉલ્લેખ છે. વાત આવી એક ત્યાંથી કે જ્યારે પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે નહીં અને એનજીઓ બની જાય. અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય, અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય. એ પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ એમાં મને સફળતા મળી નહોતી. આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી. મોઢવાડિયાનું આ નિવેદન સીધે સીધું કોંગ્રેસ પર નિશાન સમાન છે. મોઢવાડિયાનો કહેવાનો તાત્પર્ય એટલો છે કે કોંગ્રેસમાં નિર્ણય કોણ લે છે, કયા માપદંડોના આધારે લેવાય છે એ જ નક્કી નથી. એટલે અપમાનજનક બાબતો સહન કરવા કરતા પાર્ટીથી કિનારો કરી લેવો સારો.
મોઢવાડિયા એકમાત્ર એવા નેતા નથી કે જેમને રામના નામની વાતને લઈને દુઃખ થયું હોય. અમરેલીના રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ આ વાતને લઈને દુઃખી છે. એમનું કહેવું છે કે પાર્ટી ગમે તે હોય, પણ જ્યારે દેશની વાત આવે, પ્રજાહિતની વાત આવે, ત્યારે પાર્ટી અન્યાય તો કરી રહી છે. જે મુદ્દો સોલ્વ થાય એના માટે 550 વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય, અને એ જ્યારે ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું. અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી, ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી. મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સવિનય હું બધાનું ધ્યાન દોરી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારેય ક્રિટિસાઇઝ કરવા માગતો નથી. એ લોકોએ જે સ્ટેન્ડ લીધું હોય પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માગતો નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ બંને નેતાઓની વાત સાંભળીને તમને સવાલ તો થશે જ કે પાર્ટી તેમની સાથે કેટલો અને કઈ વાતનો અન્યાય કરી રહી હતી, અને તેમને જે વાતનું દુઃખ થયું એ જગજાહેર છે. પણ કહેવાય છે કે રાજનીતિ હંમેશા રણનીતિ પર ચાલતી હોય છે, એટલે આ બંને નેતાઓની કંઈક રણનીતિ તો હશે જ. પાછલા કેટલાક મહિનાઓની અંદર કોંગ્રેસના એક પછી એક નેતાઓ તૂટ્યા, ધારાસભ્યોના સાથ છૂટ્યા, અને કોંગ્રેસની નૌકામાં આટલા બધા છિદ્રો થવાથી નૌકા ડૂબવા લાગી. એવામાં સૌરાષ્ટ્રના જાણીતા ચહેરા, મોટા નેતા, લોકો માટે લડતા વ્યક્તિત્વ પૂંજા વંશ અને કનુ કલસરિયા પણ આવનારા દિવસોમાં પંજાનો સાથ છોડી કમળ ખીલવવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ વાત સાંભળીને પાર્ટીને પણ આંચકો લાગી રહ્યો છે, પણ પાર્ટી કંઈ બોલવા તૈયાર નથી. બીજી બાજુ કોંગ્રેસના બંને નેતાઓએ ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું છે એ વાત નક્કી છે. કહેવાય છે કે ઉગતા સૂરજને પૂજી લેવો સારો, એમ કોંગ્રેસના બંને નેતાઓએ સૂઝબૂઝથી ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હશે. ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આઝાદીનું સ્વપ્ન હજી પણ અધૂરું લાગે છે. એ સમયે રાજકીય આઝાદી મળી હતી, એ સમયે ગાંધી, સરદાર પટેલ દેશનું નેતૃત્વ કરતા હતા, જ્યારે આજે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દેશનું નેતૃત્વ કરે છે. પીએમનું સ્વપ્ન દેશને મહાસત્તા બનાવવાનું છે. તેઓ છેવાડાના લોકો સુધી પહોંચવાનો સતત પ્રયાસ કરે છે. આ તરફ અમરીશ ડેરે કહ્યું કે રામ મંદિર મુદ્દે કોંગ્રેસના નિવેદનથી ખૂબ દુઃખ થયું હતું. હું કોઈને દોષ દેવા નથી માંગતો, પણ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ખેસ પહેર્યા બાદ આ બંને નેતાઓ શું કહી રહ્યા છે એ પણ જરા સાંભળી લો. મેં અને અમરીશભાઈ બંને અને બધા બીજા સાથીઓ ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. એ રાજકીય આઝાદી 1947માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. હજી આજે પણ આ સ્વપ્ન આપણને અધૂરું દેખાય છે. એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા, અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. નરેન્દ્રભાઈનો મકસદ દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન એમને જોયું છે. જે વિચારધારાથી આગળ વધી રહ્યા છે, સર્વત્ર હિતાય સર્વજન સુખાય, એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે. ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું, એ કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતભેદ થયા નથી. વંચિતો, પીડિતો, શોષિતો, ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત મારે સ્વવિવેક કરવાનું છે. ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આગામી સમયમાં આઈ વોન્ટ ટુ પ્રૂવ માયસેલ્ફ કે મને કુદરતે માણસ તરીકે અહીંયા મોકલ્યો છે અને એના પૂરું કરું છું. કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા અર્જુન મોઢવાડિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે જે લોકો કોંગ્રેસ કે અન્ય પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે
એમની પાછળ ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓનો ડર બતાવી ભાજપમાં જોડાવાનું દબાણ કરવામાં આવે છે એ વાત ખોટી છે. કોઈ પણ નેતાની પાછળ કોઈ પણ પ્રકારની એજન્સીઓ નથી લગાડવામાં આવતી. કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે, બીજા નામ આપે, પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈએ ક્યારેય ડર બતાવ્યો નથી. આજે ત્યાં છે એને નથી બતાવ્યો, મને પણ ક્યારેય ડર નથી. મારા ઉપર 151 ની કલમ નથી લાગી, બીજા આગેવાનોને નથી. એટલે આજે આ પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે. અને બદલાવ આપણી નજર સામે આજે માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે. અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ. મોઢવાડિયાએ ભાજપના વખાણ કરતા વધુમાં કહ્યું કે ભાજપને અત્યારે કંઈ ખૂટતું નથી. હું તો એમાં ઉમેરો કરવા માટે આવ્યો છું. પોરબંદર માટે જે બદલાવ અને વિકાસનું સ્વપ્ન જોયું હતું એ સાકાર થતું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોઈ લાલચ કે ડરના કારણે ભાજપમાં નથી જોડાયા. બીજી તરફ અમરીશ ડેરે કહ્યું કે ભાજપની વિચારધારા સર્વજન હિતાય, સર્વજન સુખાયની છે અને બસ એ જ જોઈને તેઓ પાર્ટીમાં આવ્યા છે. આ બંને નેતાઓની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મુળુ કંડોરિયા પણ ભાજપમાં જોડાયા અને તેમણે કહ્યું કે માત્ર વિકાસની રાજનીતિ માટે જ તેમણે પગરણ માંડ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. લોકો સ્વીકારે, 100% સ્વીકારે, કારણ કે આજની જે પરિસ્થિતિ છે, આજે જે પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે અને એમાં ખાસ કરીને ગુજરાત પસાર થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ જે લીડિંગ કરી રહ્યા છે હિન્દુસ્તાનમાં, એને લોકોએ સ્વીકાર્યા છે અને લોકોએ એના અનુભવ કર્યા છે. એટલે લોકો 100% સ્વીકાર છે, અમારી વાત પણ સ્વીકાર છે. મારે કોઈ કારણ નહોતું, મને કોઈ અપેક્ષા નહોતી કોંગ્રેસ પાસેથી અને ભારતીય જનતા પાર્ટી પાસેથી બહુ એવી કંઈ અપેક્ષા નથી, મારું કોઈ કમિટમેન્ટ નથી. પણ મારા મનમાં એક છે કે ભારત છે એ અલ્પવિકસિત રાષ્ટ્રમાંથી એક વિકાસશીલ રાષ્ટ્ર બને. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર પક્ષ પલટુઓ પર ગેનીબેને આકરા પ્રહાર કર્યા છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે બધા સામ દામ દંડની નીતિથી વશ થઈ ભાજપમાં જોડાય છે. જે લોકો સ્વાર્થી છે એ ભાજપ બાજુ જશે. કોંગ્રેસનું પલડું ભારે થશે ત્યારે પાછા આ બાજુ જ આવી જશે. સામ દામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વશ થઈને આવું થતું છે, તો એ જે જાય છે એમને મુબારક. એ બાજુ અત્યારે ક્રેઝ છે એટલે જે સ્વાર્થી લોકો છે એ બાજુ જશે. આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે. એટલે કે આ રાજકારણ, લોકશાહી એની પરંપરા રહી છે, હંમેશા ઉગતાને પૂજતા હોય છે. અનેક વખત 20 વર્ષથી ઇન્ટરવ્યૂ આપું છું કે હું જીવું ને જાગું ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી નથી કરવાની. ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. સોમવારે કોંગ્રેસને અલવિદા કહી દીધું અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, મુળુ કંડોરિયા, ધર્મેશ પટેલે તેમના સમર્થકો સાથે ગાંધીનગર કમલમમાં કેસરિયા કરી લીધા. આ તરફ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ નબળી પડી રહી છે. અત્યારે 182 ધારાસભ્યોની વિધાનસભામાં 170 ધારાસભ્યો છે. ચૂંટણી પછી 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, જેમાંથી 3 કોંગ્રેસના છે અને કોંગ્રેસનું સંખ્યાબળ હવે 14 ઉપર આવીને ઊભું રહી ગયું છે. સૌરાષ્ટ્રની સાથે મોટા ભાગના ઝોનમાં કોંગ્રેસ સાવ પતનના આરે છે. બચ્યા છે તો માત્ર કોંગ્રેસના મતદારો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.